નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વીજ લાઈનો માટે 25%, જ્યારે વીજ ટાવરો માટે ખેડૂતોને જંત્રીના 200% વળતર આપવામાં આવશે। મુખ્યમંત્રીએ મંગળવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે। જોકે જંત્રી દર વર્ષે ન વધે તો વીજ ટાવરના વળતરમાં વાર્ષિક 10%નો વધારો પણ આપવામાં આવશે। રાજ્યમાં વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકસાનના વળતરમાં બીજી વાર વધારો કરવામાં આવ્યો છે। ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે નુકસાન સામે સરકારના પ્રવર્તમાન જંત્રીના દરોમાં 200% લેખે વળતર હવે ચૂકવાશે। ખેડૂતોની જમીન ઉપરથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇનની પહોળાઈ તથા લંબાઈને ધ્યાનમાં લઈને જમીનના વિસ્તારના 25% લેખે ખેડૂતોને વળતર આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપમાં ભરતી મેળો, મોઢવાડિયા અને ડેર હવે ભાજપના થયા। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ થયું છે। CR પાટીલે ખેસ પહેરાવીને અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ અમરીશભાઈ ડેરનું ભાજપમાં સ્વાગત કર્યું છે। ભાજપમાં જોડાતા જ બંને નેતાઓના સૂર બદલાયા છે। મોઢવાડિયાએ કહ્યું કે દિવસ રાત જોયા વગર મોદી કામ કરે છે, જ્યારે ડેરે પણ ભાજપની કાર્યપદ્ધતિના વખાણ કર્યા। જોકે વધુ એક પૂર્વ કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાઈ શકે છે। પૂર્વ MLA કનુભાઈ કળસરિયા ભાજપમાં જોડાઈ શકે છે। ઓક્ટોબર 2023માં તેઓએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। લોકસભા ચૂંટણી ટાણે ભાજપમાં સામેલ થઈ શકે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કર્મચારીઓના આંદોલનને ડામવા માટે ગુજરાત સરકારે આદેશ આપ્યો છે। આજે સરકારી કચેરીઓમાં પેન ડાઉન આંદોલન સામે પગલાં લેવામાં આવશે તેવું સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। જોકે જૂની પેન્શન યોજનાના મુદ્દે રાજ્ય સરકાર અને યુનિયનો સામસામે આવ્યા છે। જો એક દિવસની સ્ટ્રાઇકથી સરકાર નહીં જાગે તો આંદોલન જલદ બનાવાશે તેવું યુનિયનો દ્વારા જણાવવામાં આવ્યું છે। પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ પેન ડાઉન કાર્યક્રમ જાહેર કર્યો હતો, જે બાદ સરકાર હવે હરકતમાં આવી છે। રાજ્ય સરકારે તમામ ખાતાઓના વડાને જાણ કરી છે કે કર્મચારીઓ વિરોધ કાર્યક્રમ જાહેર કરે તો નિયમ અનુસાર તેની સામે કાર્યવાહી કરવી। આપને જણાવી દઈએ કે જૂની પેન્શન યોજના લાગુ કરવા અને નોકરીઓમાં કોન્ટ્રાક્ટ ભરતી બંધ કરવા સહિતના મુદ્દાને લઈને કર્મચારીઓ આંદોલનના મૂડમાં છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે। જોકે સોનાનો ભાવ હાઈ પર પહોંચ્યો છે। સોનાના ભાવમાં ઐતિહાસિક તેજી હાલ જોવા મળી રહી છે। સોનાના ભાવ 66,000 રૂપિયાની સપાટીને પાર થઈ ગયા છે, જ્યારે ચાંદીના ભાવ પણ જોરદાર ઉછાળો આવ્યો છે, જે પ્રતિ કિલો ₹72,000 ભાવ પહોંચ્યો છે। સોનાના ભાવમાં જોરદાર તેજી નોંધાઈ ગઈ છે। MCX સોનાનો ભાવ પ્રથમ વખત ₹66,400 પાર થયો છે। વૈશ્વિક બજારનો ટ્રેન્ડ જોતા આગામી સમયમાં સોનામાં વધુ તેજી આવશે તેવું જાણકારોનું માનવું છે। મે 2024 સુધીમાં સોનું 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પણ થઈ જાય તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જૂનાગઢમાં શિવરાત્રિના મેળાની રોનક જામી છે। હર હર મહાદેવના નાદ સાથે જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો શરૂ થઈ ગયો છે। ભવનાથની તળેટીમાં અન્ય ક્ષેત્રો ધમધમતા થયા છે। 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં પ્રથમ દિવસે લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા। દિગંબર સાધુઓ શિવરાત્રિના મેળાનું વિશેષ આકર્ષણ છે। તેઓ શિવરાત્રિની મધરાતે શાહી રવેડી કાઢે છે અને બાદમાં મૃગીકુંડમાં સ્નાન કરવા જાય છે। જોકે માન્યતા છે કે ત્યાંથી તેઓ બહાર નથી આવતા અને કેટલાક અદૃશ્ય પણ થઈ જાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। તે મુજબ ગુજરાતમાં 10 થી 12 માર્ચે માવઠું પડી શકે છે, સાથે 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યમાં વાવાઝોડું આવી શકે છે। 18 થી 20 માર્ચના સમયમાં વાદળછાયું વાતાવરણ રહેશે। રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પણ પડી શકે છે। જોકે આ દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના છે।
21 માર્ચ પછી ગરમી વધશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 14 કે 15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। 14 કે 15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે। વડાપ્રધાન મોદી 13 માર્ચ સુધી વિવિધ રાજ્યોના પ્રવાસે છે। અહીં તેઓ અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। જોકે આ પછી ચૂંટણીની તારીખો જાહેર થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જશે। આચારસંહિતા લાગુ થયા બાદ કોઈપણ પ્રકારના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન થઈ શકશે નહીં। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપે ગુજરાતમાં 15 બેઠકો પર ઉમેદવારના નામની યાદી જાહેર કરી છે। લોકસભા ચૂંટણી 2024ને લઈને ભાજપની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં કચ્છથી વિનોદભાઈ ચાવડા, બનાસકાંઠામાં ડૉક્ટર રેખા ચૌધરી, પાટણ ભરતસિંહ ડાભી, ગાંધીનગર અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા, રાજકોટ પુરુષોત્તમ રૂપાલા, પોરબંદર મનસુખ માંડવિયા, જામનગર પૂનમ માડમ, આણંદ મિતેશ પટેલ, ખેડા દેવસિંહ ચૌહાણ, પંચમહાલ રાજપાલસિંહ યાદવ, દાહોદ જસવંતસિંહ ભાભોર, ભરૂચ મનસુખભાઈ વસાવા, બારડોલી પ્રભુ વસાવા અને નવસારી CR પાટીલ। આમ લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતમાંથી 5 નેતાઓના પત્તા કપાયા છે, જેમાં વિનોદભાઈ ચાવડા, ભરતસિંહ ડાભી, અમિત શાહ, પૂનમ માડમ, મિતેશ પટેલ, દેવસિંહ ચૌહાણ, જસવંત ભાભોર, મનસુખ વસાવા, પ્રભુભાઈ વસાવા અને CR પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે। જ્યારે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને નવા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં પહેલાં પરબતભાઈ પટેલ હતા। જ્યારે અમદાવાદ પશ્ચિમથી દિનેશભાઈ મકવાણાને 2024ના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં 2019ના ઉમેદવાર કિરીટભાઈ સોલંકી હતા। જોકે રાજકોટમાં પુરુષોત્તમભાઈ રૂપાલાને 2024ના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં 2019ના ઉમેદવાર મોહન કુંડારિયા હતા। જોકે પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયાને જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં પહેલાં રમેશભાઈ ધડુક હતા। જ્યારે પંચમહાલમાં 2024ના ઉમેદવાર તરીકે રાજપાલસિંહ યાદવને જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં પહેલાં રતનસિંહ રાઠોડ હતા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં લોકસભામાં ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળી શકે છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં આમ આદમી પાર્ટી જોડાય તેવી પૂરેપૂરી હાલ શક્યતાઓ છે। આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી સહિત કાર્યકરો યાત્રામાં જોડાશે। લોકસભાની બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે। જોકે આજે ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છના ફરાદીમાં અનોખી શિવકથા યોજાઈ રહી છે। કચ્છના માંડવી તાલુકાના ફરાદી ખાતે સોમવારથી પૂજ્ય ગિરિબાપુના મુખેથી શિવકથાનો આરંભ થયો છે। નવાઈની વાત તો એ છે કે આ શિવકથા માટે કથાના સ્થળે 12 જ્યોતિર્લિંગ ઊભા કરવામાં આવ્યા છે, જેથી ભક્તોને તમામ જ્યોતિર્લિંગના દર્શનનો એક જ જગ્યાએ લાભ મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને 1000 રૂપિયા અને 1500 રૂપિયા સહાય આપવામાં આવશે। દિલ્હી સરકાર મહિલાઓને દર મહિને ₹1000ની સહાય આપશે, જ્યારે હિમાચલ સરકાર પણ મહિલાઓને મહિને ₹1500 આપશે। દિલ્હીના નાણામંત્રી અતિશીએ સોમવારે રજૂ કરેલા દિલ્હીના બજેટમાં રાજ્યની મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી। જોકે આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્યની 18 વર્ષથી વધુ વયની મહિલાઓને દર મહિને ₹1000ની નાણાકીય સહાય ઉપલબ્ધ બનાવવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે યોજના લાવી છે। દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે। તેનું નામ કિસાન ઉપજ નિધિ છે। તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે।
જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.